સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપને અનેક જગ્યાઓ પર પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો છે। ત્યારે ભાજપના ગઢ ગણાતા અડાજણ ગોરાટ રોડ પર વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે જતા ગોરાટ હનુમાનજી મંદિર પાસે અપક્ષ ઉમેદવારોએ તેમના વિરોધ કરતા ઝપાઝપીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે। આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં ભાજપનો અનેક જગ્યાએ વિરોધ થયોના વિડીયો સામે આવ્યા છે। ત્યારે વોર્ડ નંબર 11માં પ્રજાનો આક્રોશ સહન ન થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હિંસા પર ઉતર્યા હતા। ભાજપના ગઢ ગણાતા અડાજણ ગોરાટમાં પહેલી વખત ભાજપ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। પહેલા દિવસથી જ ગોરાટ વિસ્તારમાં સોસાયટીઓએ ભાજપે પ્રચાર માટે આવવું જ નહીં તેવા બેનરો લગાવી દીધા હતા। તેમ છતાં ભાજપના ઉમેદવાર અને ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતા તેના ટેકેદારો અને પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાલા સહિત ભાજપના કાર્યકરો સાથે અહીં પ્રચારમાં પહોંચતા જ સ્થાનિક મહિલાઓ સહિત લોકોએ ભેગા મળી ઉધડો લીધો હતો। આ દ્રશ્યો ગાર્ડન ગ્રુપના ટેકેદારો જોઈ શક્યા નહીં અને સોસાયટીમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયા। તે વિરોધ કરતી એક મહિલાને રીતસરનો ધક્કો પણ તેને મારતા દિવાલ સાથે તે અથડાઈ હતી। આ દ્રશ્ય સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાતું હતું। કેટલીક મહિલાના તો કપડાં પણ ફાડી નાખ્યા હોવાના આક્ષેપ કરાયા હતા। તો શિસ્તની દુહાઈ દેતી અને મહિલા અનામતની વાતો કરતા ભાજપના આ પ્રકારના વલણ સામે અન્ય મહિલાઓએ વિરોધ કરતા તેમને પણ ગાળો ભાંડી હતી। હર્ષ મહેતા એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કઈ ઉખાડી શકવાના નથી, અમે બધી લેડીઝોને કપડા કાઢીને મારીશું। અમારી સ્થાનિકોની માંગ એક જ છે, વિધર્મીઓને તમે સાથ નહીં આપો। એ લોકો વિધર્મીને સાથ આપે છે। રાજહંસ યુનિકોર્નમાં અમે જ્યારે ગુજરાતીઓ આપણે ભાજપ વાળા માંગવા જઈએ છીએ ફ્લેટ, અમને ચોખ્ખી ના પાડે છે તમારા માટે નથી, આ વિધર્મીઓ માટે છે। તો શું સમજવું કે મહિલા સુરક્ષા મહિલાનું અહીંયા મહિલાઓનું થતું જ નથી। હર્ષ મહેતા કહે છે કે મારું કોઈ જ કઈ ઉખાડી નહીં શકે, મારી સાથે બધા જ છે, તમારે શું કરવાનું? અમારી માંગ છે કે અમને રાજહંસ આ યુનિકોર્ન છે એ હિન્દુઓને આપો, વિધર્મીઓને નહીં। મારું નામ પૂર્વી માનસાતા છે। અમે અપક્ષ ઉમેદવારમાંથી ઉભા રહેલા છે કેમ કે અસંતારા અહીંયા લાગે છે 5 વર્ષથી અમે લડત લડીએ છીએ છતાં અમારું કોઈ સાંભળતા નથી। આજે બીજેપી વાળા પ્રચાર માટે આવેલા હતા પણ પ્રચાર અમે નથી કરવા દીધો, વિરોધ કર્યો તો એ લોકો અમને મારામારી કરી છે અમારી સાથે, અમારા કપડા બી અમુક લેડીઝોના ફાડી નાખ્યા અને આજે એ લોકો એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના। અમે પોલીસને બોલાવ્યા છે, હર્ષ મહેતાને કીધું તમે હર્ષ મહેતાને અમારી સાથે લઈ લો, પોલીસ વાળાને કીધું તો કે એ લોકો આવશે, તમે અમારી સાથે ચલો, એ લોકોએ બી અમને આજે સપોર્ટ નથી કર્યો। સુરતના વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો। ગોરાટ હનુમાનજી મંદિરના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે મંદિરની બાજુમાં અન્ય ધર્મના લોકોને મકાન ફાળવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે।